પાટડી નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર અને એમના મેનેજર દ્વારા જે પ્રમાણે પાટડી નાગરિક બેંકના સભાસદોના પૈસાનો દુરુપયોગ કરી અને એટીએમ મશીન અને સ્ટેન્ડિંગ મશીન ખરીદવામાં આવેલું હતું, એ મશીનની ખરીદી સામે અમુક મારા સવાલો હતા. આ બાબતને લઈ અને મેં જિલ્લા રજિસ્ટર સાહેબશ્રી સમક્ષ અમુક રજૂઆત કરેલી હતી. 12/8/2025 મારી અરજીના સ્વરૂપે મેં રજૂઆત કરેલી. ત્યારબાદ જિલ્લા રજિસ્ટર સાહેબશ્રીએ પણ મેનેજર શ્રી પાટડી નાગરિક સહકારી બેંકને લેખિત આદેશ કરેલો હતો કે આ બંને મશીનોની ખરીદીના તમામ કાગળો લઈ અને એના તપાસનો પણ આદેશ કરવામાં આવેલો હતો. પરંતુ આ પત્ર થકી આપણને ચોંકાવની માહિતી એ મળશે કે જ્યારે 9/3/2026 હું પુનઃ જિલ્લા રજિસ્ટર સમક્ષ મારી રજૂઆત કરું છું કે આ જે મશીન ખરીદવામાં આવે છે એના કાગળોની જે પ્રમાણે આપણે તપાસનો આદેશ કર્યો હતો, તો અંતે તપાસમાં કેટલી સત્યતા બહાર આવી, ત્યારે આ પત્રમાં સ્પષ્ટપણે જિલ્લા રજિસ્ટર સાહેબશ્રીએ મેનેજરશ્રી અને બોર્ડ ઓફ ડિરેક્ટર નાગરિક બેંકને લેખિત ફરીથી કાગળ લખ્યો છે કે આટલી ગંભીર મુદ્દો હોવા છતાં આજ દિન સુધી તમે આ બાબતે એક પણ લેખિત જવાબ આપ્યો નથી. એનો મતલબ એમ થાય કે પાટડી નાગરિક સહકારી બેંક જે જિલ્લા રજિસ્ટરમાં જિલ્લા સહકારી સંસ્થા તરીકે નોંધાયેલી સંસ્થા છે, એ જિલ્લા રજિસ્ટરશ્રીના પત્રને પણ ગણકારતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક પાટડી નાગરિક બેંકમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટરો બનીને બેઠા છે અથવા તો જે મેનેજમેન્ટ ટીમ છે એમને ક્યાંક ને ક્યાંક જિલ્લા રજિસ્ટર કે ગુજરાત સરકારના સહકારિતા વિભાગની પણ બીક નથી. અને જે પ્રમાણે એટીએમ મશીન અને સ્ટેમ્પિંગ મશીન જે પ્રમાણે ઘણા બધા સભાસદોની એવી ફરિયાદ હતી કે આ બંને મશીનો કોઈ પણ પ્રકારની ટેન્ડરિંગ કર્યા વગર લીધેલા છે અને આરબીઆઈએ પણ એટીએમ મશીનની ખરીદી માટેની મંજૂરી આપેલી નથી. જો આવા ગંભીર સવાલો સભાસદોના મનમાં ઉઠતા હોય તો નાગરિક બેંકના સત્તાધીશોએ આ બાબતે લેખિત જવાબ રજિસ્ટ્રારશ્રીએ આપવો જોઈએ. અન્યથા જો રજિસ્ટર સાહેબશ્રીની સમક્ષ આ બાબતે એ લોકો યોગ્ય જવાબ નહીં આપે તો આવનાર સમયમાં હું એક જાગૃત નાગરિક તરીકે, જાગૃત સભાસદ તરીકે જો નામદાર હાઈકોર્ટમાં જવું પડશે તો પણ જઈશ, બોર્ડ ઓફ નોમિનીઝમાં જવું પડશે તો પણ જઈશ, અને મારે ગુજરાત સરકારમાં જ્યાં જ્યાં આ બાબતે અને જે પ્રમાણે નાગરિક બેંકની કાર્યપદ્ધતિ રહી છે એ પ્રમાણે સભાસદોના હિતમાં જ્યાં પણ મારે લડત આપવી પડશે હું લડીશ, સંઘર્ષ કરીશ.